આજ તો ખાસા દિવસો પછી ખેતરમાં આવ્યો. આજ તો ડોશીએ મારા વગર ખેતી કેવી કરીએ જોવા દો. આહા મારી ડોશીએ જબર ખેતી કરી હે. એક ખોમી રાશી હે ઓમાં દિયો. આ નેદો મને બહુ થઈ ગયો હે ને. ટ્રેક્ટર વાળાને કીધું કે નહીં કીધું એ શું ખબર. હવે ફોન કરવા દો મને ટ્રેક્ટર વાળાને. લે હલો. હા રવાભાઈ બોલે ટ્રેક્ટર વાળા. હા નાથો બોલું. હા આપણે કપાસ શેરવાના કીધું. હા 2 દાડો ચેરી આવો. હા વાંધો નહીં હેરો. એ હા એ હા રવાભાઈ તો કહી દીધું હોય ટ્રેક્ટરનું. અમારે ટ્રેક્ટર 2 દાડો ચેરી આપવાનું. હું જઈને ખાતર બાતર લઈ આવું. પા આધાર કાર્ડ વગર તો ખાતરે નહીં આલું. આ બિયારણ દો 1000 રૂપિયાનું પડ્યું હ. અને છેલ્લા દિવસ કપાવાના ભાવ ના આવે એટલે આપણે લોચાવાળી થાય છે. અને ઊન તો કપા સારો હ. ઊન તો ખાતર બાતર નાસીને જબ્બર કરી નાખવાનું હો. આમ એટલે એવું થી તને બાબાને કોક થઈ ગયો તે કાકા દવાખાને લઈ જાય. દવાખાને લઈ જાય અને 50,000 જોવી દવાખાનમાં. 50,000 જોવું. ઓહો હારે હું કોક કરું હે. તું જા. જબ્બર લોચા થયા હે. હવે એક બાદ તો હું વિચારતો હતો ને હું થઈ ગયું. જબ્બર લોચા થઈ ગયા છે. પૈસા ભરવાના હે દવાખાનાના. ડોશી દે દવાખાના જઈને પડી હ. હું તો હું સપનો વિચારે તો કીધું રૂબુ પાક કપા બપા આમ મસ્ત થઈ જાય. એટલે છોકરાની દિવાળી ઉપર લુગડા લાવીએ, ડોશીને કડલો ખરાવીએ. આવું બધું વિચારી તો દિયો. હા અમે ચોક વ્યાજમાં પૈસા શોધવા પડશે. હવે દિવાળી ઉપર ચૂકતા કરીશું. કોક તો કરવું પડશે. જબ્બર ખાડો આવી ગયો. મારે તો ડોશીને પૈસા ભરવાના. રાખુબાન જોડે જવા દો. આલુ તો સારું હવે વ્યાજમાં. બેટા શું કરી? કોમ કરી? ચોકનું તા કાકો બેહાય છે બાજુ બેહાય. ઓયડી હોમ બેહાય. હારે હું જઉં હેર. પચી 40 અને 50,000 બંડલ થઈ ગયું. બીજા 35,000 જેવા ઉપર છે. પૈસા તો મારે કલકત્તી આલી ગન બજાર વાળા. મારે પેલો નાથિયો આવતો એવું લાગે. આવા નાથા ભાઈ તમારું કોમ પડી તું યાર. મારું શું કામ કરું? કોમ પડી તું યાર. જબર લોચા થયા થોડા. અમારા ડોશી દવાખાના પડ્યા. પૈસા જોતા હતા 50,000 જેવા. પૈસા તો હાલ તો પૂડો મારા સગવડ હદ નહીં હપું. નહીં સગવડ કરી આલો પૂડો. નહીં યાર 10,000 જેવા કરી આલો. વાત તો જોવો કે યાર રૂપિયો નહીં મારે પડે કે ખાવીએ તો વખો પર. બોલો 10,000 જેવા કરી આલો. નહીં થાય. નહીં થાય. હજી પગારે આવ્યો નહીં તો બેસ્યો નહીં. પગારે જો આવ્યો નહીં થાય. ખાલી ખોટો દલાવ દમ ન કમ પડે. તો બીજું કોણ હાલે એવું? હા આપણે પેલા લોચાલાલ શેઠાલ છે આપણા બોલ. લોચાલાલ છે? હા ઈવન જોડે કોઈક વસ્તુ આડી કરજો હાલ દે. તો સારું વસ્તુ આડી કરીશું તાના ચાલ છે ને. આપણે લાલચંદ શેઠાલ છે. હા વ્યાજે જબ્બર લે તો પણ. હા હા જે થાય હવે ઈવન જોડે જ લઈ આવે છે. પૈસા તો હાર્યા પણ હાલ તો શું હું કોણ રાખુબા. પૈસો મારો પરમેશ્વરનો. હું પૈસાનો દાસ. મેકી દે ને કહું બીજો કોક આવશે. મારું દેવ રાખલો બેઠો પૈસા ગણતો તો પણ 1 રૂપિયો આલ્યો નહીં.
કેટલો કંજૂસ કહેવાય, બેઠા બેઠા પૈસા ગણતો તો મી રૂબરૂ જોયું મારી ઓખે, તો એ આ ગરીબની મજબૂરી ના સમજીને હવે જોઈએ આ લાલચંદ લોચાવાળો શું કરે પૈસા હાલ કે નહીં હાલતો જોઈએ. હવે જઈએ એના જોડે. લાલચંદભાઈ, હા બેહો. એક કોમ પડ્યું તમારું. કેવું? પૈસા જોતા હતા વ્યાજમાં. કેટલા જોતા હતા? 50,000. આપણું વ્યાજ ખબર ને તમને? હા, વ્યાજ તો હવે જે થાય એ આલી દેશું. 10% વ્યાજ લઈએ આપણે તો. હા, બરોબર. બરાબર. પૈસા આલવાની ના નહીં. હા, 10% વ્યાજ ના આવે તો આપણે તો ભાઈ ખબર ને તમને? હા ખબર. 10% વસ્તુ કોક આલવી વ્યાજ પડે થશે. એમ કોક વાત વાપરી છે. આ વસ્તુ તો મેળવી જ પડશે હોમી. હમ. એટલે તમારે જરૂર છે ને માટે પડી. દવાખાનું આવ્યું. જો એટલું બધું હું પેલું એ નહીં. હા, બરોબર. વ્યાજ તો કમ્પ્લીટ લાવે. વ્યાજમાં તો હું આગા બાપનું એ સોરું નહીં. બરાબર. બરોબર. તો કોઈ તમારો બાગીનો કોઈ મેળવો નહીં. 10% વ્યાજ થશે અને 1 મહિનામાં મૂડી પાછી પોકાડી દેવાની. પોકાડી દેશું. બરાબર. નકર પછી ખબર હોય ને ઘર આખું ઉઠાઈ લે. હા, એ તો ખબર, વાત મળેલી. અને તમને આખા ઉપાડ લે ભર બજારે. હા હા. બરોબર. અત્યારે ગરીબની મજબૂરી સમજો યાર, તમે સમજો થોડી મજબૂરી. તમે તારે આપું છું, કોઈ ચિંતા ના કરશો. તો હા. તમને ખબર હોય ને ભાઈ ભર બજારે મેં લોચા વાગશી. મારી ડોશી યાર તો દવાખાના પડી છે. તમે અને તમે પાછું દવાખાનું કીધું ને એટલે હું કોઈ લીધું નહીં વસ્તુ. વ્યાજ તો જે થતું છે એ લઈ જ. કાકા અરે વ્યાજ વગર ધંધો કરતો જ નહીં હું. વ્યાજ તો હું આગા બાપનું એ ના છોડું. વ્યાજ પહેલું અને મૂડી પછી હાલવાની. અને જે દાર આવે ને ત્યાં પહેલું વ્યાજ લઈને આવજો, પછી મૂડી લઈને આવજો. બરોબર. કરી આલો 10% વ્યાજ. હા, વધો કોઈ ટેન્શન નહીં યાર. આપણે કેટલા લેવાના 10%. 50,000 આલો. 50. આ લ્યો હમણાં જ વ્યાજ આવ્યું 50,000 મારા. હા, આ એમની વચ્ચે ગણી લેજો. બરોબર. ઉભા ચોખ્ખટ કરી નાખીએ. ના, ગણી લ્યો તમે ત્યાં. 10,000, 20,000, 30,000. આ ટાઈમ ટુ ટાઈમ વ્યાજ આવવું જોઈએ આપણું. હા, 40,000, 50,000. 50 છી. તમારા ઘરમાં ભૂલ લાગે. ગણવામાં ભૂલ પડી લાગે. આ તો પહેલી વાર જોયા નહીં યાર આટલા પૈસા યાર. હાર જો જલ્દી દવા બવા કરાવો. બરાબર. પણ તમને ખબર હોય ને વ્યાજ પેલું. હા હા, કોઈ મેલું હોય તો મેલું હું. ના જો. વ્યાજ જ લેશો 10%. હા. અને 1 મહિનાની વાયદો. એક 1 મહિના ઉપર ના હા, આવે તો 20% વ્યાજ થશે હો. એક મહિનો એ કહી જ. દઉં. હા હા કારણ કે હું વ્યાજનું વધારે પૂછ્યું મૂડી કરતો. હા હા, વધુ નહીં તો ખરો. બરોબર. હા હા તો તમારે જવું હોય છે એક જગ્યાએ વ્યાજ ઉઘરાવા હા હા. તો મારે વ્યાજ લઈ આવું ને. આ તમારે જ્યાં કોઈ બીજા હશે તો નહીં હાલવા પડે. વાહ બરાબર. વાહ તમે જો. હા, અમે ને ખરીએ હવે દવાખાને યાર. પૈસાની સગવડ થઈ ગઈ હ. અમારે દવાખાને જવું પડશે.